Welcome to Stock Market Education to everyone. Today we are discussing about video number 10 about a shooting star pattern. Which type of pattern is created? We can check. First is the trend is uptrend. I can only draw the body. Shadow are not drawn by me at this time. Now you can see that. New candle comes into the picture. Their body is very low, near to open, and is high is very high. It is called as a shooting star pattern. Then the downtrend is the begin. Price fall is comes into the picture. It is a bearish reversal candle. Look like this way. Let's talk about theoretical part. The shooting star pattern is a bearish candlestick pattern. It is a technical analysis offer including potential of reversal to downside. It appears at the top of the uptrend and suggests that price may be soon be decline. Here it how it works. Plus you can see that this trend is uptrend. Yes. Shooting star pattern is comes into the picture. Yes. Then trend is declined. Yes. Sometimes it is may not be declined. And price go in this way also, but confirmation comes from the when the low of shooting star is broken, the confirmation of the trend is come. Shape, a small real body. The difference between open and close is nearest to price. A long upper shadow, at least twice the length of the real body છે. ડિફરન્સ ઓછો છે આ બોડીનો જેટલો ડિફરન્સ છે એના કરતાં અપર શેડો વધારે છે. હા હા લિટલ લોઅર શેડો કદાચ લોઅર શેડો હોય તો પણ એ નાનો રાખવાનો પોર્શન in front of after a significant uptrend initially resistance level interpretation. હવે આવા પ્રકારની કેન્ડલ બની આટલી તો તમે એનું ઇન્ટરપ્રિટ શું કરી શકો? સમજો કે આટલી જ છે આ ટી છે એ આખો ભાગ નથી. હવે આને તમે ઇન્ટરપ્રિટ શું કરી શકો કે કદાચ હવે સેલર સાઈડ એક્ટિવેટ થઈ જાય, બાયસ કંટ્રોલ હવે ગુમાવતા જઈ રહ્યા છે, એ તો ઓબ્વિયસ છે, એ તો ઇન્ટરપ્રિટ આપણો થવાનું જ છે. હવે આમાં શું કહે છે ઇન્ટરપ્રિટ?
The long upper shadow shows buyer pushed price up price during the session, but seller regained control, pushing the price back near the opening level. This significant weakness of the bullish momentum and potential of reversal. આપણે જે હમણાં વાત કરી એ તમને આમાં વાત કરી. Example of candlestick thumb open near a lower end of the candle high substantially above the open and close price, creating long upper wick close near open price, forming a small body conformation. કન્ફર્મેશન એટલે કેમ કન્ફર્મેશન મને ક્યાંથી કન્ફર્મેશન આવે હવે જવાનું જ છે રિવર્સલ ટ્રેડ ચાલુ થઈ ગયો અને કોઈ કહેવા આવશે ફોન આવશે ભાઈ ઓપરેટરનો કે હવે હું શેર નીચે પાડી રહ્યો છું તમે લઈ લો ના ફોન નહીં આવે પણ કન્ફર્મેશન ઇઝ પેટર્ન ઇઝ a bearish implementation. Look for a strong bearish candle after the shooting star. Check additional indicator like volume, RSI or trend line to strengthen the analysis. જો આ શૂટિંગ સ્ટાર છે ચાલો અહીંયા શૂટિંગ સ્ટાર છે અહીંયા પ્રાઇસ ડ્રોપ થઈ હતી પણ ચાલો અહીંયા શૂટિંગ સ્ટાર હોય તો જોઈ લો છે આ પિક્ચર પરફેક્ટ એક્ઝામ્પલ નથી હવે તમને પિક્ચર પરફેક્ટ થોડાક એક્ઝામ્પલ બતાવી દઉં તો તમને વધારે સમજાય છે આમાં એ તો પ્રાઇસ અપ ટ્રેન્ડ હતી અહીંયા લગીન હતી શૂટિંગ સ્ટાર અહીંયા બની ગયો કન્ફર્મેશન મને આ કેન્ડલ હેડ આપ્યું ડોસી એટલે આ હું અવોઇડ કરું છું આ ટ્રેન્ડ પણ અવોઇડ થાય અને એક્ઝામ્પલ હજી આમાં બેઠું નથી જો આ પિક્ચર પરફેક્ટ એક્ઝામ્પલ કહેવાય જો આ પિક્ચર પરફેક્ટ કહેવાય કારણ કે હવે શેડો ઉપરની લાઈન ટેસ્ટ લોઅર શેડો નથી આવે ગાર્ડન રીચ શિપયાર્ડ જોઈ લો જે પિક્ચર પરફેક્ટ એક્ઝામ્પલ અપ ટ્રેન્ડ જો અહીંયા મને કન્ફર્મેશન આવી ગયું મેં એન્ડ કેટલા પોઈન્ટ છે આ કન્ફર્મેશન મને આવ્યું મેં આરએસઆઈમાં જોયું જોવું પડે કરેક્ટ ઓવરબોટ ઝોન છે જોઈ લેજો હવે એ ઓવરબોટ ઝોન કે ઓવરસોલ્ડ ઝોન એ બધું આપણે ડિટેલમાં કરવું અત્યારે તમને ખાલી પેટર્ન સમજતા
ક્યાં પ્લેસ થાય છે, કેવા પ્રકારની પેટર્ન છે, કેવા પ્રકારનો ટ્રેડ લઈ શકાય આમાં, એ હું શીખવાડું છું. હવે આમાં જ હું તમને એન્ટ્રી અને સ્ટોપ લોસ શીખવાડું. હાલો, આ કેન્ડલ તોડી, હા, તો હું અહીંયા ગમે ત્યાં લો તોડો આ કેન્ડલ, હા, આ કેન્ડલ જો કન્ફર્મ આનો લો તોડે એટલે કન્ફર્મેશન મને આ કેન્ડલ આપી દેશે. આ કેન્ડલમાં હું એન્ટ્રી કરી, આ કેન્ડલમાં એન્ટ્રી થઈ ગઈ. હવે પ્રાઇસ ડ્રોપ થવાનું ચાલુ થઈ ગયું. ટાર્ગેટ આનો સ્ટોપ લોસ શું આવે, 1756. કેટલો, 1756. અને અહીંયા ક્યાં સુધી આવ્યું, 1578. એટલે કદાચ 100 પોઈન્ટ જેવું આ તમને આપી દે છે. જો સ્ટોપ લોસ હજી આપણો હિટ નથી થયો, પણ આપણે આ કેન્ડલ એક્ઝિટ થઈ ગયા, કારણ કે આ બુલિશ કેન્ડલ એવી. અહીંયા તો શૂટિંગ સ્ટાર છે, ડેલીમાં તમે જોઈ લો, પણ આના પર હું ભરોસો નહીં, કારણ કે અપટ્રેન્ડ હજી એવો આવ્યો નથી. સાઈડ વાઇઝ કરીને નાખી દે. આના ઉપર કદાચ ભરોસો મૂકી શકાય. જો આ કેન્ડલ છે, ટ્રેન્ડ બોલે છે, તો આ કન્ફર્મેશન અહીંયા આવી ગયું. હવે આની પછીની કેન્ડલ મારે જોવાની આવે. જો બેરિશ આવે તો આને શોર્ટ મારી શકાય. આ શોર્ટ કેમ મારવો, એ તો બે મેથડ છે હવે શોર્ટ મારવાની. એક તમારી પાસે ડિલિવરી પડેલી હોય તો તમે વેચી નાખો નીચેથી, ભાઈ કરી લો. અધરવાઇઝ જો ઇન્ડેક્સ ફ્યુચર ઓપ્શનમાં હોય તો ફ્યુચર એડજસ્ટ થઈ જાય. આ કેન્ડલ ઉપર હું ભરોસો ન મૂકું. આના ઉપર થોડોક ભરોસો મુકાય. કેન્ડલ નાની છે પણ મોટી મસ્ત હોય ને, જો આના ઉપર ભરોસો એ મૂકો. વોલ્ટાસ દઈ દે છે. GBBL આના પર ભરોસો ના, કારણ કે અપટ્રેન્ડ જેવો 2-3 કેન્ડલમાં છે. ઇન્ડુસ ટાવર, હોમ ફર્સ્ટ કદાચ બેરિશ આવી શકે છે. આ તો હવે આના હવે તો અમુકનો સ્ટોપ લોસ ખાવા જાય છે. આના પર ભરોસો મૂકે, કારણ કે જો RSI સસ્ટેન ઘણી થઈ ગઈ છે. હવે આ પરફેક્ટ અદાણી પરફેક્ટ, મેટ્રોપોલિસ ભરોસો મુકાઈ જેવો છે. અજમેરા, મનપુરમ પરફેક્ટ એક્ઝામ્પલ છે. અહીંયા તમે જોવો ને, અહીંયા ઈ જ બની છે, પણ અહીંયા નહીં. પણ આનો કન્ફર્મેશન વધારે માની. આ ડોઝી તરીકે હું માની લઉં આનું વચ્ચે, એટલે આ કન્ફર્મેશન, એટલે આમાં શોર્ટ મરે હોય તો. આ જે પીપીટી જે છે એ હું તમારી સાથે શેર કરી જ દઉં છું દરેક વિડીયોમાં. આજે પણ હું શેર હમણાં કરી જ દઉં છું. થેન્ક યુ ફોર લિસનિંગ માય ફ્રેન્ડ્સ. થેન્ક યુ.